રોપવે પણ ચાલુ હશે. જો બતક ગયે ઓ અંબે માડી રે. અહીંયા આપણે હજુ તો થોડા ઉપર જઈશું તો તમને બતાવીએ કે અંબાજી માતાજીનો ગબ્બર દેખાઈ રહેશે. તો પહેલાં તો કેવું પાણી હશે કે નહીં હોય. જય માતાજી મિત્રો. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ આરાસુર અંબાજી માતાજીના દર્શન કરવા અને અત્યારે લગભગ સતલાસણા 20 કિલોમીટર જેવું બાકી છે અને સરસ મજાનો ડુંગરાનો નજારો દેખાઈ રહ્યો છે, જોઈ શકો છો. અને આ હાઈવે આવી રહ્યો છે મહેસાણા તરફથી અને જો એકદમ સરસ નજારો દેખાઈ રહ્યો છે. અને અત્યારે આપણે પહોંચ્યા છીએ હજુ તો લગભગ મહેસાણાથી 120 કિલોમીટર અંબાજી જેટલું આપણે કાપવાનું છે ને આપણે બાઇક લઈને આવ્યા છે ને આપણે હજુ 70 કિલોમીટર જેટલું કાપવાનું બાકી છે અને એકદમ સરસ મજા હાઈવે છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહો તો તમને આરાસુર અંબાજી માતાજીના દર્શન કરાવીશું અને કોમેન્ટ કરવાની ભૂલતા નહીં. જય અંબાજીમાં. તો અમે આવ્યા હતા અમારા શાળાના સાથે, જોઈ શકો છો. અને ફાઇનલી આપણે કેટલા કિલોમીટર બાકી રહ્યો? હવે અંબાજી 30 કિલોમીટર બાકી રહ્યો. અત્યારે તો એકદમ નજારો સરસ મજાનો દેખાઈ રહ્યો, તમે જોઈ શકો છો. ચેડી ડુંગરા એકદમ રળિયામણા લાગી રહ્યા છે અને ચોમાસાની સિઝન ચાલે છે એટલે તો એકદમ લોકેશન મસ્ત લાગે. તો તમે પણ ચોમાસામાં ફરવા જાઓ તો બહુ મજા આવે. તમને કેવી મજા આવી કે ના આવી? મજા આવી. ફરીથી આવશો ખરા? અને આપણે ક્યાં જવાનું? અંબાજી. તો સતલાસણાથી આ બાજુ ભાલુસણા ગામ છે. અત્યારે ત્યાં અમે તમને બધું લોકેશન બતાવી રહ્યા છે. સરસ મજાનું ફોટા પાડવા માટે છે અને એકદમ રોડ છે, જોઈ શકો છો. હાઈવે આવી રહ્યો છે આ બાજુ મહેસાણા તરફથી, એટલે સતલાસણા તરફથી ન જઈ રહ્યો છે અંબાજી તરફ. તો સરસ મજાનું લોકેશન છે. તો તમે પણ આવો અને મોજ મસ્તી કરો અને જેટલા મિત્રો સાથે આવશો એટલું બહુ મજા આવશે. તો તમે પણ ફરવા આવો. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બના રહો, આપણે તમને અંબાજી માતાજીના દર્શન કરાવીએ. અત્યારે તો તમે ડુંગરવાળા વિસ્તારમાં આવશો એટલે તમને હું, કારણ કે અહીંયા પાણી પીવા માટે તો પાણી તો બહુ ઊંચું જ હોય, 20-25 ફૂટ. તો અહીંયા જોવા તમને આવી ડંકી જોવા મળશે. કેવું પાણી હશે કે નહીં હોય? તો અત્યારે ડંકી મારી રહ્યા છે નહીં તો કારણ કે વરસાદ હજુ ઓછો છે એટલે પાણી નહીં. તો ચાલો તમને એક સરસ મજાનું લોકેશન બતાવું, કારણ કે અંબાજી અને દ્વારકા વચ્ચે એક સરસ મજાનું જે ટુરિસ્ટ આવતા હોય છે અને તેમને ફોટોગ્રાફી કરવા માટે એક સરસ લોકેશન છે. તો અત્યારે તો આપણે ત્રિશુળિયા ઢાળ એકણ આવી ગયા છે અને એક નંબર સરસ લોકેશન છે. તમને એ જગ્યા ઉપર છીએ એક સરસ મજાનું અંબાજી આવતા એકદમ લોકેશન હશે. તો ઘણા મિત્રો તો અહીંયા ફોટોગ્રાફી પણ કરેલી છે, તમે જોઈ શકો છો. સરસ મજાનું છે, તમે ફોટોગ્રાફી કરેલી છે અને પથ્થર તોડી અને અહીંયા રોડ પણ બનાવેલો છે. તો અમે પણ અહીંયા ફોટોગ્રાફી કરવા આવ્યા. તમે આવો તો ચોક્કસ આ લોકેશનની મુલાકાત લેજો અને આ ત્રિશુળિયો ઢાળ કહેવામાં આવે છે. તો ચાલો તમને બતાવું કે અહીંયા ફોટોગ્રાફી કરવા માટે કેવું લોકેશન છે. તો જો પહેલાં તો તમને અહીંયા જો તમે ઉનાળા એવા ટાઈમમાં આવશો તો તમને બેસવા માટે સરસ મજાની તો પહેલાં જગ્યા જ મળશે ને જોઈ શકો છો. અહીંયા એક સરસ મજાનું લોકેશન છે અને આજુબાજુમાં સરસ મજાના ચોમાસાના ડુંગરા એકદમ રળિયામણા દેખાઈ રહ્યા છે અને બહુ મજા આવશે. હજુ તો આપણે અંબાજી તો અહીંયાથી હજુ 5-10 કિલોમીટર જેટલું બાકી હશે. તો હજુ ત્યાં જવાનું છે અને અહીંયા તમને બતાવું કે અહીંયા બેઠક કેટલી સરસ મજાની બનાવેલી છે. તો જુઓ આ અહીંયા બેઠક બનાવેલી છે સરસ મજાની અને પવન આવી રહ્યો છે સરસ મજાનો. અને અહીંયાથી તમે સરસ મજાનો ડુંગરનો નજારો પણ માણી શકો છો, જોઈ શકો છો. અહીંયા પથ્થર અને સરસ મજાનો અને અલગથી બેસવા માટે પણ અહીંયા બાકડો મૂકેલો છે. અને અહીંયા આપણે હજુ તો થોડા ઉપર જઈશું તો તમને બતાવીએ કે નીચેનું લોકેશન જેવું છે, કારણ કે અત્યારે તો મિત્રો વરસાદ 2-4 દિવસ રહી ગયો છે. તો અત્યારે ઓછું છે અને વરસાદનું અમે પણ અત્યારે ફરવા ના આવી શકીએ કે વરસાદ હોય. અને અત્યારે જોઈ શકો છો તમને કેટલો ઊંચો પહાડ દેખાઈ રહ્યો છે. તો પથ્થર નીચે પડે તો આપણે બાઇક લઈને ટ્રાવેલિંગ કરવું બહુ મુશ્કેલ પડી જતું હોય છે. તો અત્યારે વરસાદ નથી એટલે અમે પણ ફરવા આવી શકીએ છીએ. પાછળ જોવા કેટલું સરસ મજાનું એક જંગલ દેખાઈ રહ્યું છે અને ઘણા લોકો પણ અહીંયા રહેતા હોય છે. એવું નથી હોતું કે પહાડી વિસ્તારમાં નીચેના ભાગમાં કોઈ નહીં રહેતું, ઉપરના ભાગમાં રહેતા હોય છે પણ નીચેના ભાગમાં પણ રહેતા હોય છે. જોઈ શકો છો તમે અહીંયા પણ ઘર દેખાઈ રહ્યા છે, જુઓ તમે.
અને અહીંયાથી જો અત્યારે એસટી બસ ઢાળ ચડી રહી છે. ઢાળ પણ બહુ છે. તો જો આ રીતે લોકેશન તમને બતાવ્યું. તમે આવો તો ચોક્કસ મુલાકાત લેજો. અને તમને ટીસુરીઓ ઢાળ બતાવું. ચાલો જલ્દી બસ આવી રહી છે તો તમને સરસ મજાની બતાવું કે કેટલો ઢાળ છે તે પણ તમને બતાવી દઈએ કે અમે ટીસુરીઓ ઢાળ જોયા નહીં. ઘણા મિત્રો અંબાજી માતાજીના દર્શન કરવા નહીં આવ્યા હોય અને ઘણા મિત્રો તો આવેલા જ હશે. તો એક દિવસ આવવું જરૂરી છે. અને જો અહીંયા સરકારી વ્યવસ્થા પણ મસ્ત આપેલી છે, કારણ કે કોઈ વાહન ટકરાય તો અહીંયા પ્લાસ્ટિક મારેલું છે. તો પ્લાસ્ટિકના કારણે તેમનો બચાવ પણ થઈ શકે છે. કેટલો ઢાળ છે અને આ બાજુ ઢાળથી નીચે સાધન આવી રહ્યા છે. તો બહુ મસ્ત મજાનો નજારો હતો. તો ચાલો આપણે હવે આરાસુર અંબાજી માતાજીના દર્શન કરીએ. તો કંટાળી અંબાજી જમવાનો સમય હતો. તો અત્યારે જો દાળ બાટી મંગાવી, દાળ બાટી ખાઈ અને મંદિરમાં દર્શન કરવા જવાનું છે. પણ ફાઇનલી દાળ જો આવી ગયો હતો. વહેલી વાર ખાધી તમે? હવે ખાઈએ તો આને ખબર પડે કે જેવી લાગે નહીં. મિત્રો તારા જઈએ તો પહેલી વાર ખાધી છે. હવે ખાઈએ ત્યારે ખબર પડે કે કયો ટેસ્ટ આવે છે. ફાઇનલી આપણે અંબાજી તો આવી ગયા, અંબાજી માતાજીના દર્શન કરવા માટે. તો કારણ કે અંદર તો સુરક્ષા એટલી છે તો મોબાઈલ તો લઈ નથી જવા દેતા. તો જો ગાડી અહીંયા પાર્કિંગ કરી અને તમને સામેથી અંબાજી માતાજીના દર્શન કરાવી દઈએ. જય અંબાજીમાં, જય અંબાજીમાં. તો જો મિત્રો તમે અંબાજી માતાજીના દર્શન કરી દીધા અને આપણે હવે ક્યાં જવાનું છે? ઘરે નહીં જવાનું, હજુ ગબ્બર ઉપર ચડવાનું બાકી છે મિત્રો. તો કન્ટિન્યુ વિડીયોમાં બની રહ્યો. હજુ ગબ્બર ઉપર જવું નહીં, ચડવું તો હજુ ગબ્બર ઉપર જવાનું બાકી છે. તો ચાલો આપણે હવે પાર્કિંગમાં બાઇક પડી તો હવે ગબ્બર ઉપર ચડવા જઈએ. આવી ગયા છે ગબ્બર ઉપર ચડવા માટે. તો અત્યારે નીચેના ભાગમાં આવી જશે. જો સરસ મજાનો અંબાજી માતાજીનો ગબ્બર દેખાઈ રહેશો. તો પહેલાં તો તમે નીચેથી ગબ્બરના દર્શન કરી શકો છો મિત્રો. તમે પહેલી વાર આવ્યા એમ? તમને ખબર નથી ગબ્બર છે? ના. જો મિત્રો અને કેટલું ભણો તમે, કોલેજ કરો, ગબ્બર છે યાર. તમે વિડીયો જોતા હશો. તો મિત્રો જો હવે ગબ્બર ઉપર ચડવાનું સ્ટાર્ટ કરીએ છીએ. તો જય અંબેમાં. ચાલો મિત્રો તો હવે ગબ્બર ચડવાનું ચાલુ કરીએ છીએ આપણે. હવે ચડીશું. અત્યારે બપોરના વાગ્યા છે 2. તો કેવું રહેશે તે તમને આગળ કહીએ. गाइस हमने चढ़ना शुरू कर दिया है. अभी 100 पगथिया चढ़े हैं. 100 पगथिया चढ़े हैं ना. तो देखते हैं कैसा रिएक्शन रहता है. બહુ થાકી જઈએ. હવે જો તમને રોપીએ બતાવું. આપણે તો હજુ ઉંમર નાની એટલે ચાલીને ચડીશું. રોપવેમાં અત્યારે ડબ્બા જઈ રહ્યા છે. આપણે તો પહેલાં તો બીક તો નથી લાગતી. તમને બતાવી જુઓ આ રીતે રોપવે ચાલુ છે અત્યારે. વાવાઝોડું હોય તો બંધ રહે, સામેથી આવતી હોય. તમારું એવું છે? ના. બીક લાગે? ના, બીક નહીં લાગતી. તો જો મિત્રો ચાલો. હા, પૈસા તો ના જોઈ, બીક લાગતી લાગે તમને. અહીંયાથી અડો. તો ચાલો મિત્રો હવે ચાલુ કર્યું અને સાળું બનાવીએ. તો થાકી જાય, અડધું ચડ્યા જઈએ. હજુ बहुत थक गए. अभी 200 पगथिया चढ़ा, बहुत थक गए क्योंकि यहाँ पे गर्मी भी लग रही है, बारिश हुई है तो ज़्यादा. तो चलो अब चढ़ते हैं हम ऊपर, आपको दिखाते हैं अंबाजी माता जी का मंदिर और गब्बर से कैसा नज़ारा पूरा दिखता है. और माता जी का दर्शन कराते हैं. ऐसा आधा काट लिया और पानी भी साथ नहीं लाए थे. पानी नहीं लाए थे ना साथ? ना, हमारा पानी निकल गया. हमारा पानी निकल गया गाइस. पानी नहीं लाए थे. देख सकते हो अभी रोपवे दिखाई दे रहा है, वहाँ पे जाने का है हमको. तो कितनी दिक्कतें आएगी. बहुत कठिनाई है. आप मैं तो 3-4 बार चढ़ा हूँ, पर आप तो पहली बार चढ़े हो. तो कैसा एक्सपीरियंस रहा आपका? चढ़ जाओगे ना? हाँ, चढ़ जाओ. चलो तो चलते. कोशिश जारी रखेंगे. कोशिश जारी रखेंगे. तो चलो चलते. माता जी का नाम लेके जय अंबाजी माँ. देखो कितना सुंदर नज़ारा दिखाई दे रहा है. क्यों ठाक बाक लगा? नहीं लगा? बहुत थक गए, अभी पहुंच गए. देख सकते हो पूरा नज़ारा अभी दिखाई दे रहा है. अंबाजी कोरे चौफ डूंगरा से जो मित्र
એક મસ્ત નજારો દેખાઈ રહ્યો. રોપવે પણ ચાલુ હશે જુઓ. અને અમે રોપવે નજીક પહોંચવાઈ ગયા જો. હવે સામે અહીંયાથી આવે એટલે જવાનું છે. ત્યાંથી થોડું મંદિર દૂર રહેશે. મિત્રો આપણે અંબાજી ગબ્બર ઉપર આવ્યા હતા અને નાની ડબુડી મળી હતી. તો સરસ મજાનું ગીત ગાય છે તો આપણે સાંભળીએ. ચલો ગીત ગાઈ નાખો. ચલો. ઓ અંબે માડી રે ઓ રે ગબર વાલી રે વેલા વેલા આવો અંબે માને કેમ કરે ભૂલા તારા રે વિના માડી કરીએ ના ચાલજો બોલે કીધાને મારી પિત્તલીનો ભાવ તાના રાજા માંગી લે વરદાનમાં ચાચી રે મારી ચતરે ભવાની માં અંબા ભવાની માં હું તો તારી સેવા કરી મૈયા લાલ ઓ નાવા નાવા રાત્રિના નોરતા કરીએ માં પૂજાઓ કરીએ માં દસે દાડે દાડે આવન કરીશ મૈયા લાલ. તો મિત્રો જુઓ ડબુડી સરસ મજાનું ગીત ગાયું. તમે ગબ્બર ઉપર આવે અને આ ડબુડી મળે તો 25 રૂપિયા આપજો. તો તેમનું પણ ગુજરાત ચાલે અને સરસ મજાનું ગીત ગાય છે. તો બોલો જય અંબાજીમાં. તો ગાઈસ ફાઇનલી અમે ગબ્બર ઉપર ચડી જઈએ. બહુ એક્સપિરિયન્સ થયો. બહુ તાપ લાગ્યો, બહુ ગરમી લાગી. અને જો ગબ્બર પર આવી ગયા ને તમે કે ગબ્બર નહીં તો જો કેટલી બધી પબ્લિક છે. ગબ્બર પર આવી ગયા. ચાલો હવે મંદિરને આપણે અંદર દર્શન કરવા જઈશું. જો અહીંયા પણ અંબાજી માતાજીનું છે તો દર્શન કરી લો મિત્રો. જય અંબાજીમાં પર આવી ગયા. ચાલો અંબાજી માતાજીનું તમને દર્શન કરાવીએ. તો જો જય અંબાજીમાં, જય અંબાજીમાં. કેટલી બધી ભીડ છે અત્યારે. ગબ્બર ઉપર આવતો તો બહુ તકલીફ પડી જાય પણ માતાજીના દર્શન કર્યા. તારી શ્રદ્ધાથી આવ્યા અને ચડી ગયા. ગરમી પણ બહુ લાગી અને આજુબાજુનો નજારો એકદમ મસ્ત દેખાયા. તો ગાઈસ ફાઇનલી દર્શન તો કરી દીધા. તો તમને કેવું રહ્યું? મજા આવી ને? બહુ મજા આવી પણ ચડતો બહુ તકલીફ પડી ગઈ. તો જો મિત્રો ગબ્બર પર ચડી ગયા અને દર્શન પણ કરી દીધા અને તમને પણ દર્શન કરાવ્યા. તો જો હવે નીચે ઉતરવાનું છે. નીચે ઉતરવા તો એટલી બધી તકલીફ નહીં પડે. તો હજુ તો અમારે ઘરે જવાનો 120 કિલોમીટર કાપવાનું હોય. તો ચાલો આપણે હવે નીચે ઉતરીએ. જય અંબાજીમાં. જય અંબાજી. ચાલો